અરે ભાઈ જાંબુડા આવી ગયા છે આપણા. તો તમને ખબર છે આપણે ગામડેથી જાંબુડા લઈને આવ્યા છીએ. તમે જોયા ન હોય તો વિડિયો જોઈ લેજો. તો આજે આપણે આ જાંબુડાના બનાવવાના છીએ જાંબુન શોર્ટ્સ. બહુ મસ્ત બનવાના છે. એન્ડ સુધી વિડિયો જોજો. આ વિડિયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે જાંબુન શોર્ટ્સ બનાવીએ. હા ઈઝી રીતે બનાવવાનો છું. તો તમે એન્ડ સુધી આની પ્રોસેસ જોઈ લેજો. તો આપણે પહેલા એક વાસણ લઈ લઈશું, એક ચાકુ લઈ લઈશું અને એક જાંબુ લઈ લઈશું. અને જાંબુને પછી આપણે કટ કરવાનું શરૂ કરી દઈશું. ઠળિયો નો આવે, ધ્યાન રાખજો. તો આપણે આવી રીતે જલ્દી મસ્ત રીતે જાંબુને કટિંગ કરવા મળશું. એની છાલ આવે ને એ રીતે આપણે કટિંગ કરવાનું છે. અને ખાલી છાલ જ ન આવે, એનું વચ્ચેનું પલ્પ આવવું જોઈએ. તો આવી રીતે આપણે બધા જાંબુને કટિંગ કરી લઈશું. તો આને આપણે કટિંગ કરી મળવી. તો આ જાંબુને મેં મસ્ત રીતે કટ કરી નાખ્યા છે. તો હવે આપણે આને મિક્સરમાં પીસી નાખશું. અને હું નાખશું એક સિક્રેટ મસાલો નાખવાનો છે. એટલે મસાલો એટલે સિક્રેટ વસ્તુ નાખવાની છે, જેનાથી જાંબુન શોર્ટનો ટેસ્ટ બહુ જ મસ્ત આવવાનો છે. તો પહેલા આપણે મિક્સર લઈ લઈશું, એને પ્લગ ઇન કરી દઈશું, એટલે પ્લગમાં ફિક્સ કરી દઈશું. તો આપણે મિક્સર લઈ લીધું છે, એમાં મિક્સર જારને આપણે ફિક્સ કરી દઈશું મસ્ત રીતે. અને પછી આપણે કરેલા ટુકડા આપણે આમાં મસ્ત રીતે આપણે આમાં ચમચી નાખવા મળશું. તો આપણે ટુકડા નાખી દીધા છે. ટુકડા નાખ્યા પછી આપણે જરી કમથું પાણી નાખીશું, એટલે આપણું આ પ્રવાહી સરખી રીતે બ્લેન્ડ થઈ શકે. આમાં આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે જલજીરા. તો આપણે પહેલા આમાં જલજીરા નાખીશું. આનાથી ટેસ્ટ બહુ મસ્ત આવશે અને ખાટો મીઠો ટેસ્ટ આવશે, જે બહાર જેવી જ ફિલિંગ આપવાનું છે આપણે. જેમ આપણે બહાર ખાઈએ છીએ એવું જ આપણે લાગશે. જરી કમથું આપણે ચટણી નાખીશું, લાલ કાશ્મીરી મરચું, જરી કમથું ધાણા જીરું નાખીશું. અને જલજીરા નાખી છે એટલે આપણે મીઠાની માત્રા ઓછી રાખીશું, એટલે આ જરી કમથું મીઠું. ઢાંકણ બંધ કરીને આપણે આને સારી રીતે મિક્સ કરી દીધું છે. તો હવે આપણે આને ઓપન કરીને એકવાર જોઈ લઈશું. કલર તો મસ્ત આવેલો છે, પર્પલ કલર. તો હવે આપણે ચમચી ફેરીને જોઈ લેવું. થિકનેસ એટલી જ રાખવાની છે, આનાથી વધારે થિકનેસ રાખતા નહીં. પીવું નહીં ગમે તમને, એનો ટેસ્ટ પણ મસ્ત આવશે. તો આપણે આને સર્વ કરી લઈએ. અને પ્રેઝન્ટેશન એટલે આને દેખાવડું બનાવવું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બનાવી તો બધા આગે, પણ આ જાંબુન શોર્ટ્સને સારી રીતે પીરસવું એ મેઇન કામ છે. પહેલા આપણે એક રકાબી લઈશું, આપણે ચટણી નાખીશું, જીરું નાખીશું અને મીઠું નાખીશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આપણે ચટણી, મીઠું અને જીરા સાથે એક લીંબુ લઈ લીધું છે. લીંબુનો રસ આ ટાઈપના 2 કપ લઈ પહેલા આપણે આમાં બોળીશું આપણા કપને, અને પછી એને આપણે આમાં ડીપ કરીશું. એટલે તમારો કપ આ ટાઈપનો થઈ જશે દેખાવમાં. તો આવી રીતે આપણે 2 કપને પહેલા લીંબુના પાણીમાં અને પછી સારી રીતે આપણે આમાં ડીપ કરીશું, આપણા જીરું, મીઠું અને ચટણીવાળામાં, એટલે દેખાવમાં સારું લાગે. પછી આને સાઈડમાં લઈ લઈશું. આપણે જે જ્યુસ બનાવ્યું હતું એને સારી રીતે આમાં પોર કરી દઈશું. એક સર્વિંગ પ્લેટ લઈશું અને એને આપણે આમાં રાખી દઈશું. તો આપણું આ જાંબુન શોર્ટ્સ બનીને તૈયાર થઈ ગયું છે. જો લુક વાઇઝ મસ્ત છે. આ તમે મહેમાનને આપો તો પણ સરસ લાગે. અને એકવાર ટેસ્ટ કરીને આપણે જોઈશું કે કેવું બન્યું છે. ખૂબ જ સરસ, બહુ જ મસ્ત બન્યું છે. તમે આને જરૂર ટ્રાય કરજો. આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવી જ રેસીપી જોવા માટે આ ચેનલને વિઝિટ કરતા રહેજો. આપણે જાંબુન શોર્ટ્સની હજી એક રેસીપી લાવવાના છીએ જે કાલે આવશે. બાય બાય, ઠીક હે.